અને એમાં વધારે મજા ક્યાં આવે કે સુરતી ક્રાઉડ પ્રોગ્રામ રાખે મોટલવાળા, ત્યાં હું ને મહેશ કાકા અમારા બહુ સિંગર આર્ટિસ્ટ અમે બી હતા. તે એટલે મહેશ શાસ્ત્રી ને? શાસ્ત્રી. હવે એકચ્યુઅલી એ લોકોને પ્રોગ્રામ તો કરવામાં ઇન્ટરેસ્ટ નહોતો એવું ને ખરો, પણ એકચ્યુઅલી ખાવા પીવાની શોખીન પબ્લિક. એટલે અમને કે બેઠા છું એમ પછી કલાકની વાર લગાવો બિયર એમ કે મેં કહું બોલવાનું ત્યાં તો કંઈ વાંધો નહીં, તમે બોલો જે ચાલે જે બોલો તો વાંધો અમે સાંભળવાના એમ કે તમારે કે મેં કહું પેલા પીતા જ નથી, પીઓ એકાદ ઠોકો પીએ બિયર જવા તો કંઈ વાંધો નહીં એમ કહ્યું. પ્રોગ્રામમાં તો જ મજા આવે યાર એમ કે. પીવાનો આગ્રહ તો અમને લોકોને બી અમને એમ થયું કે અમે બોલી શકશું કે નહીં યાર. મેં કહું બે પ્રવર્તી અમે નહીં બોલીએ યાર, પછી તકલીફ પડે, અમે પીતા બી નથી તો મજા નહીં આવે ને, પીવો તો બહુ મજા આવે એમ કે એટલો આગ્રહ કરે આપણને. એમનો જીવ અટકેલો હોય દારૂ. હા અમને લોકોને બી પીવાનો આગ્રહ એટલો બધો કરે ને જ્યારે બી ઇન્ટરનેશનલ જઈએ તો ત્યાંના અમુક લોકો તો પેલું કે જેવા લેન્ડ થઈએ ને એટલે જ બોલો કશું પીશો, બોલો આ વોડકા ગાડીમાંથી કાઢે ડિક્કીમાંથી, અને આખું પેલું બિયરનું પેલું કુલર હોય ને એમાંથી બધું કાઢ કરે, અને એક પછી એક આઈટમ બોલો શું પીશો શું પીશો. અમે કહીએ કે ના અમારે નથી પીવું, સારું તો હું પી લઉં, અને પછી પીતા પીતા ચલાવવાની વાત કરે. એના લીધે પછી મેં મનનભાઈ ઇન્ટરનેશનલ લાયસન્સ લેવાનું ચાલુ કર્યું. હા, અને અમે હવે મેટાડોર ચલાવીએ છીએ. એવું છે એમાં રસ્સે નથી હોતી એ વાત અલગ છે.